ઓપરેશન કર્યું, પૂરા માથાના ભાગમાં લાગી ગયું હતું. તો ડોક્ટરે એક ભાગમાં ઓપરેશન કર્યું હતું, પૂરા માથાનું થતું નહીં. એટલે ડોક્ટરે કીધું કે એક ભાગમાં થયું છે એ સારું થઈ જશે તો હું બીજા ભાગમાં કરીશ. પણ એક ભાગમાં કીધું, એક ભાગ રહી ગયો તો ત્યાંથી એક માથામાં સોજા આવી ગયા હતા. તો સોજાને કારણે એમને આંખ ના ખુલી. 2 દિવસ એમને જ પડ્યા રહ્યા. ત્રીજે દિવસે એમનું મોત થયું. उसमें अर्ध सदा એટલે દાખણ જોગણની वहम होने के कारण उसमें एक भाई की मौत हुई है और 2 सारवार हेठળ है. આરોપીઓ કુલ 12 આરોપી છે અને આરોપીઓ પણ ગાડીવાકડા ગામના જ છે અને એ પૈકીના 8 પુરુષ અને 4 મહિલા આરોપીઓ છે. તે બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને તમામ આરોપીઓને તાત્કાલિક ગણતરીના કલાકોમાં ચિઠોડા પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત રીતે પકડી પાડેલ હતા.